બે ચોકલેટ ના ચોકલેટ ના 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 એક તો ખાવા દે અને માર ઘેર આવી તો બધી બહુ પડી છે એટલે એકમાં ઘરે જવાનું નથી મફત આવે બોલ પૈસા બોલ આ પેલું નોમું પર હોને આલ્યું છે તો પેલા મગન ભાઈ કીધું તાને હાલી શું કોઈ નહીં જવાના બસ હર વખત ખાવું ગોળી લે અલે પણ આ છોકરાની આઈટમ તું ખાવું તને થારામાં આવે છે ફાફરો અરે માલ પતી ગયો હા તો માલ વાળો આવે ને તો માલ થોડો ભરવો તું બે હિમ નીમ હા શું તું યાર ફેટ ના કરે જોવા તો દે ના ફેટ વાર નહીં લે કહું છું ભલા હું એમ કહું તારા ઘેર કોમકાજ જ નહીં ગોમની શું વાત કરે ઘરે કોમ હોય કે ના મારી કેડી ચેટલી આથી 1 રૂપિયાની ચોકલેટ ના લે ને ખાલી હું ઉભો રહું ને એટલે 4-5 ચોકલેટો ફટ કાઢી નાખે શું વાત કરે જા લઈ જાય શું લઈ જા આપણે બે તારે થોડું જવાનું હોય તો એનો સમય હોય તાને મારા ગામમાં એક દારો ઓટો મારજે ખાલી ગલ્લો ઉભો રહ્યો હોય મારું નોમું બાકી ના હોય આમાં હતા અહીં બાકી હતું એ તો પરને ભર્યું હન પાછું બીજે તું રોમાં રાખું છું પાછું મારો વટ કેટલો છે ખબર છે ને અમે તો મને ખબર છે એમનો તો બોત્યા હતા ખબર એ તો પેલા આપણા સરપંચ આવ્યા ને વચ્ચે એટલે પણ સરપંચ જોડે મારી કેડી હતી એટલે તો અમે પેલા દંડા મેળવા સારા કરીને જો એના ના આવ્યા હોય તો અને તો બે તું હર વખત દરેક વસ્તુ બે વેચીને આલે વેચતા વેચીએ હવે દૂધની છે વેચાતી છે અરે પણ તું દરેક જગ્યાએ હિંમત કહું બે વેચીને આલે બે આ તું પૈસા આલે 6,000 એ તો લઈને આલે એ તો હા હરીમથી લાવ્યો તો હું તો મને લાગા બધાને કહેવાનું બેહનું લઈ આવવાના હરીમથી વાહ ભલા ખરેખર હો મોડી જો તને અને આ ખીલ્લો ને બિલ્લો મારી ચમ કશું પડીકો નહીં દેખાતો અરે માલ પતી ગયો પેલો રોજ 2 દાન 3 દારે આવે પણ આ જો આવ્યો નહીં અરે આ જો ભાર્યો ના આવ્યો જો આવ્યો બોલો તમે શેઠ હવે આખો દારે એ રીત બેહી રહ્યું એટલે એવું હોય કે હું ઉભા પ્રકારનો આ બધું ખાલી થઈ ગયું માલ બાલ ભરવાનો છે ને લાવ્યો બધું હેડો લાવવાનો માલ મફત હાલે હા મફત ઓહો મારા બાપાની કંપની છે ને એટલે મારા બાપાએ કંપની બનાવી છે નવી આઈટમો બધી આવી ગઈ હું આવું લઈ જાઉં ને તું અત્યારે હાલ છું તો માલ અંદર મેળવાનો હો આવું મારું બધું સારું જ આવે એ રિયલ નું હા આ બાલાજી નું જ છે બધું આટલો જ બહુ થઈ ગયો છે એ મેલ લઈ યાર મેલ દે બરો ગણી લે દે મને ભલા પેલો માલ થોડો ડેટ એક્સપાયર થઈ ગયેલી છે એ માલ પાછળવાનો કઈ ડેટ થઈ જશે આ તો આની ડેટ પેલી એ થઈ ગયેલી આખો 12 નંગ છે અરે તને બધું પેક કરીને રાખો મેં આવું પાછો આવું ને લેતો જાઉં એટલે પતા તો હર વખત આવું કઈ જાઓ પછી પાછા તો આવતા નહીં ના આવું અત્યારે પાછો તો આવું એટલે આવડો ના તમને હોતા રોકડા લો ના પોસ કે એ તો પાછા આવે એટલે આવું જો હા તો આવું હળ ચોરું ના યાર આ બધો લખી દે ચોપરા વાપરામ છે નો લખું જોરે નહીં બે તો તારા તે જોરી બે હું તે માર ઓલે આવું હું તો તને નોકરી રાખ્યો હોય કેમ ગલ્લો તો સાચું છું પણ અમે તો હું હાજર એ તો હું જોઈ ગયો પેલી ચોકલેટ લેતા મને લાગે સોના મને તું બાણ કે લંગ ખાતો હોય એવું લાગે એવું હું ચોરી ના કરું કોઈ દા કરતો હોય છે ભાઈ ના મને એવું લાગે છે યાર એ તો હું જોઈ ગયો હું કદાચ ના હોય તો ચોકલેટ સીધી જતી રહે ને અંદર અંદર જ ઉતરી જાય થઈ જાય ના તા જરા ખાઈ આ જાય ને મારે થોડું બેહવા દે એમ ગલ્લામ અમે ઘેર જઈને પેલી બેહવાનું કરાવો દેબરાસન આવું ભાઈ છું દેખાય કરી કરીને પાછો દેબરાસન ભાઈ આવે ત્યાં બે દેબરાસન ભાઈ આવે અરે આવો સન ભાઈ આવો સન ભાઈ
પેલા મને હાથ મિલાવવાનો. એવું લે ચાલ્યું છે હા હા કે તને જ હાથ મિલાવના છો ભાઈ શેઠ નહીં મારા ગલ્લામાં બોલો હું આખો પાસે હતો ને એટલે કોક ડામ ખાઈ જાય હું અમે આરો દે હોત છો પછી મારા પેલા પોતના 25 કરવા પડે ને. વાત સાચી છે ભલા લો. કોઈ ફરી પૂરું યાર 1 2 3 4 લે તો ભાઈ પૈસા આવવાલ છે હો વાંધો નહીં મારે લખવા ને તો આ વાત ઉપર હું છે ને એક મસ્ત લીટી ગઈ નાખું ગઈ. આપણે માટે દિલ મારું ભૂલી બેઠું કોણ જાય છે ભલ્યો રોકને રોમ એ તોય રોકાય ને તો આપણામાં સીધી આવી જાય. હું ગાયો છું ખબર આવો અહીંયા જ ચોટી રહી એટલે મારે ગાવું પડ્યું પણ એ સોમા આટલું ગોણું હો ભરીને આરે તો હેત નહીં પાહો તું પડીકું પાછું લાવજો. હા તો મારા ચોપડામાં લખવાની વાત કરતો હતો. એ તો ભાઈ તો તમારો વિષય મારે તો ચોપડામાં ખાલી લીટો જ પારવાનો હોય. ખાંડાવાળું ભૂલી ગયો ખાંડાવાળું ભૂલી ગયો તો કહી દઉં ફેન ના ના સોમન. ના ના હા તો ચાલ પરી કોલ સોમા, ચલો ને દાદો પણ ભાઈ અરે ચાર ચાર ત્યાં ક્યાં છે? 13 રૂપિયા લખી દીધા. લેહાણો તાન હું જાઉં હમ ભાઈ સારું લેવાનો એમાં થોડું બીજું કઈ જોતું જ નહીં ને ના 500 રૂપિયા આલજે ને અમને તો 11 પછી ઓટોમાં છે. સારું ફેન હાલો હું જાઉં તા હાર જા તું એ જા ઘેર. તમે બેહો હું હમણાં ઓટોમાં આ તો હું તો મારે તો પાછળ જ રહું ને હું તો વાંકો રહું બે લુખવારો મારે તો પણ પેલા લઈ જાઓ 20 રૂપિયા લઈ જઈને લખી દીધા 30 રૂપિયા. હારી પ્રગતિ થાય ને નોનથી મોટું પાર્લર બનાવું છે. સોમા આફા તો શટર વાળી બનાવી દે. સોમા એટલે કોક બોલાવતું તું તને જા પણ તું વરી વરી પાછો બસ અહીંયા જ મળે તને. જો એ આવો જો કોણ બોલાવા જા એ કોક છે જો આમાં કોઈ નહીં યાર. ઓટો તો મારતા કોણ હતું હાર હું ઓટો મારીને આવું. જા બસ બોલો આવતાર કે હેન ગોઠિયા ગોઠિયા તો કોઈ મોઢું પડાય દિલના ગોઠિયા એના કઈ બાલાજી ના હારા હોય રે બાલાજી વાળા ખાવાના ના ગોઠિયા ફાફરા લઈ જાના ગોઠમ શું ખાવું આ રિયલ વાળા ના કેમ લઈ જાઉં અરે તને ઉધરો થશે હવે એટલે ચાલશે અરે તને ઉધરો થશે ફરમાર લઈ ગઈ અરે આખું બેક્ટેરિયા ચાલશે આખું લઈ જવું અને આ બે મેગી આલ્યો અરે આ ગલ્લા વાળા ગલ્લો તમે રાખ્યો હું જ છું ને એવું હા તો શું કાયમ તમોન ભાગ્યા એટલે અને બીજું બોલ બીજું તેલનો ડબ્બો રાખો છે તેલનો ડબ્બો હા તેલનો ડબ્બો ઓહો હા વળી ધોનો પાહો મારો ગલ્લો પાહો તું શેઠ બનું છું લે. મેં પૂછ્યું તા કે આ તો કે મારો ગલ્લો હું આપ્યું આમાં શું થઈ ગયું બતા દો નહીં લીધા અલ્યા તો ગીજામ મસાલો પડ્યો હને હા. અલ્યા મસાલો તું જ લઈ જાઉં એક એક મસાલો ચોરી કરી. ભાઈ જેલા ગયા એ બાપા કાલ અપ્પા ને તૈયારી લઈ લે અરે પણ એટલા બધા પૈસા પછી અરે તો બાકી ના ખાઈ યાર હવે આપણને 50 રૂપિયા જ પડ્યા ઓ તને પચાસ તો લાવો પચાસ લાવ મારા જોડે તારા હે ને લેવાના લે આલું તું ગલ્લા વાળા હાર્યા છે ને તમે યાર આટલું બધું પૈસા કર્યો કરો વસ્તુ કોને આલી તમે આલી શકો તો પછી પૈસા મને આલવાના હતા હા બાપા 100 રૂપિયા થયા 50 તમે બરોબર વાંધો નહીં 50 પૈસા ધોને તો તમારે તો રોજ એટલો હતો. હાલ દેજો પછી હા હા અરે તમારે બનાવવાના યાર એવું હા 50 100 રૂપિયા આ થતા તો બાકી તારા લખી દો ને. હા ઈ પાકે હાર હાલ દેજો બો. અરે બધા મને બકાવા જ આવે તું તો મને કરી દે. હું બેહું એનો અડધો ભાગ થાય ખરો આપણે બે હજાર નહીં જાડો હો જાઓ હાલો દારો ઉગન આઈ ગયું મોને પેલા પોલીસ વાળા શિકારોના 2-3 દંડા આલે ને તારનું શિકાર હું થઈ ગયું ને તે દારો ઉગન આ ગલ્લ દારો ઉગન આ ગલ્લ હા હવે હું ગલ્લા લોક ખોલું ને એ પેલા તે રહ્યો આઈને બે રહ્યો હોય. હા બધું પેલું કૂતરા જેવું આ મુદ્દું ગમે એટલું દઈએ પણ વરી વરી આ હેડી આવ્યું. અરે યાર तुम इधर से निकलो यार मेरा धंधा बिगाड़ रहे हो. निकलो निकलो मेरे गल्ले पे नहीं आने का. आई जा पा हमारा गल्ला जो जाहिर जाएगी पूछ रहा तो खबर जाए था जो खबरदार तो आयो है तो आ बाजू
હા 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 જવું છું બરોબર હા હા તો એક કામ કર તું તારો બોડી પર લેતા જા હા. હા હા મારો ચાલો પેલો પેટી હા પવાડું અલે હા અવાજ આવ્યો નહીં છાસે દઈને ચોક હા બોલે નહીં ને કોણ પડ્યું એ કર હા ડબો હા રોટલો માગે જાણ હોય તો લે ને હા ગલ્લા વાળા તો આ ગલ્લા વાળા કોઈ રોટલા નાખે છે હા આબુ હા જાને આ હું કરી રહ્યો તું યાર હું તું એને પેલા લાખો મારે હાથું બોલ ચમ મારે તે મને માર્યો તું યાર લાખો મારે લે હા આ એ બોબરું શું નહીં આ હું લે આવું કે હા તું જાણે યાર હું ગલે ફોન આવો ગલે બે એક વારના પડદા હમણાં ફટ લઈને ફાટી જશે હમણાં મુરત હટવાને અલે આવું તો તું યાર મારા ગલ્લા ઝઘડા ના કરાય એક બાજુ ભરે એ લાલા હું લેવાનું કે અરે પેલું પાડલી કૂતરો કાંઈ. પાડલે નહીં લે આરી લઈ જા લે અને પૈસા તો લાય હા તાર ભાઈ આલી દે હે એના તો ટોકા ભાગી નાખું એક દાડો ચોરું જ નહીં હા એ પણ ભાઈ ના ચમ અરે ના ચોરું આગળ શું થયું ઓને બે આલી હતી ને કોણ મુડાની એને ડેશન ભાગી નાખું હમણાં જતી રહી ને હમણાં કોણનો મૂળિયો ને હૃદય હમણાં પહેલે જતોડે તાર તો જરાય એમ નહીં તે પેલા ધમકાવ તો દઈ કર ધમકાવ તો પરત નતા હા તો તું પણ બંધા ખરેખર તને મને જોવું ના આમ રહી હે આવા ના હું આવા તારું પર ચમ. તું દારો ઉગન માર ગલ્લ જ નહીં આવું મને સારું ગમ તાર ઘેર ડોહી કશું કોમ જ નહીં બતાવે બરાબર તાર ઘર તમે ચલાવું તને એ તો ચાલે એ થોડું હેડ તું એ તો આપણે ખાઈએ પીએ તો હેડ એટલે પેલો 4 વીલ નખાયેલો ગાલડી જેમ તક કોમારીને એમ ચા લઈ ચાલે અરે યાર મને કો કાલ મેં ઘરાક ના લાવે તાર માટે હા મોટું તું એ તું હાનો ગરાક લાવું ઉપાડી તું તો હું બેહુતાને જ આવે છે તું બેહુતાને આવે છે કોઈ અરે એ વાત તો સાચી તારી હો ભલા હું નહીં હોતો તો આના જ ગરાક આવે હારું વાતો લે બે તાર હું આવું આવતો જ નહીં લાલાને ચાંદનો મોકલ્યો એવું દુકાને તો તાજો રાહ જોઈ હા લે આ તને હું લે મોકલ્યો તો હા હા પાલે લે મોકલ્યો પેપરા લઈને આવ્યો અરે યાર શું તમને ગાવું કૂટ કરું એવા મોકલ્યો તો પાલ લે લઈને આવ્યો આ તો કુંકુડીઓ બાલે લે મોકલી તો કુરકુરે લઈને એટલે પછી બોલવાની આમ ઘંટો પડતી નહીં એટલે હું સારો કરીને મોકલ્યો તો આમ જાય આટલી દવાખાને લઈ જતા તું આરામ થયો નહીં એ તો હોય એમ તો જિંદગી જ બગડી ગઈ એવું જ લાગે કંટાળો તો તને સમજે નહીં પડતી કે એવું બોલત ગલ્લા વાળાને ખબર ના પડે તો જાતે જઈએ લે પછી એ સાચું કે તને શું કહેવા માંગે ખબર પડે નહીં સારા તું જાતે જાય એમ કે તો મારે જાતે જ જવું પડશે ને. તમે જાતે જ જવું પડે સાચી વાત સમજે પડી મારો ટોપો જ કરી રહ્યું હે ના ખબર પડે ને પણ ઈશારો કરવાનો નહીં આમ બતાવવાનું આમ હા બતાવવાનું આમ એટલે ખબર પડી જાય હું જતા આવું દુકાને જા તું જતા જા બરાબર પેલા બે જ છે આ બોલ લ્યો તું મારા ઘરનો ઝઘડા કરવા આવું છું પેલા મારતો રે ભીખડા રે શું થયું સમજાઈ દો શું થયું હું મારા બેન મોકલો દુકાને હા હા ધમકાવતો તો હું જેમ કહ્યું મારા બેન ધમકી આલતો હતો એ તો બહુ બરો ખબર પડી એ નહીં તને બોબાઈ કીધું સારો કર્યો મને ચમડો તો હું કરતો હતો એ તો લુગડો તો હશે એના ઘેર જઈ એમ નહીં તને બોબાઈ કીધું બોલ્યો તો રે ઈશારો કર્યો મને એટલે લુગડો તો હશે એમ કહ્યું અને હવે તાર પેલો રાખવું ખબર ના હોય. પડે? ભાઈ તો ઓમ આમ કરતો તો ઓહો, ઓહો. નહીં સારો કર્યો કેમ મને ઓમ. હા
તો હાવ અલે કે હું નતો જોરે જતો ને કશું માર્યો નહીં આમ બતાવો એ લાઈટના થોભલા જવું હશે ને અરે એ તો ઈકાન આવીને કેટલું માથું જોર્યું તો આમ તો એના વસ્તુ આલ્યું મેં અરે પાર્લેલા મકો તો પેલું લઈને આવ્યો પડી હા મને તો હું પાર્લે નતું બતાવ્યું ભલા બતાવ્યું તું જ ના તો એને વેફર લઈ ગયો એના હરખી દવા આલ લે એ તો અરે ખોટો યાર, બખાડી તમે મેળાવે હજાર ને ત્યાં ઉભા રહે. તું યાર પડી જા જશે યાર એમને. એ ભલા હા. બાર કર લે યાર બાગવાન નહીં કરવાનું હું તો એ જ બેહવાનો અને આ હાબુ તો તોય જઈ આવ્યો ભાઈ મકાય તો હા પૈસા લખી દે તે ચોપરામ વાંધો નહીં 20 રૂપિયા લખ મોહનભાઈ હા બોલો બોલો ચલભાઈ આ પરીકું ખવડાવીને મારો છોકરો મોદો થઈ ગયો યાર બોલો અરે મારે છોકરાને બાટલા બે ચર આયા અહીં એમ નહીં આ હું માલ રખાઈ યાર આ ડેટ જતી રહેલો માલ છો જો જઈને ખંચેરીએ હેડો. ખંચેરીએ બરોબર નો હેડો હમ જાઉં હું એ રહીને બરોબર મતલબ. મારીએ હાન આ તો જુરીએ એ ચાલો. સોમો કે હા સોમો 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 ડટ્ટો ઓછો નહીં અરે હાન પેલો ભલ્લો બે હા પાહો મારે તો હું કરું ઓહો. ભલ્યાને ચાલવી અરે પલ્લાને ખંચેરીયા હેડો. હેડો હું કહું તમે બે હાલ લે વાલી કે આઈ તો માલિક સાહેબ માલિક સાહેબ